અરે આજ તો છે ને કીસુ હવારની ગઈ છે ખરીદી કરવા, હજુ આઈ નહીં. બોલો શી ખબર શું લેવાનું હશે. શાકે સુધારીને મૂકી દીધું, હવે મારે જ રાંધવું પડશે આજ તો. હા તો સારી એવી શોપિંગ થઈ ગઈ. લે મમ્મી, હું આવી ગઈ. બહુ થાકી ગયો આજ તો. એટલી બધી શોપિંગ કરી ને આજે તો મેં, મજા સારું આવી ગઈ. થયું આવી ગઈ તે. લે હવે શાક ને વઘારી દે. અલે હા, એ શાક ને હું વઘાર દઈશ. તમ તાર મૂકો ને. હું લાવી બતાવું તમને. જો હું ચપ્પલ લાવી નવા. જો ચપ્પલ લાવી નવા. કલર આવો ના લેવાય, સે ડાર્ક લેવાય, મેલો થાય. ડ્રેસ લીધો મમ્મી. જો કુર્તી લીધી. કેવી છે કુર્તી? ઠીક છે, કલર આવો ના લેવાય. થોડોક આવો પિંક જેવો લીધો તો મસ્ત લાગે. અને મમ્મી એને મેચિંગની મેં ઘડિયાળ લીધી. જો બ્લુ કલરની સેમ મેચિંગ છે ને. ઘડિયાળ થોડી બ્લુ હારી લાગતી હોય. તને કઈ આવડતું જ નહીં લેતા. લો કાંઈ નહીં મમ્મી, આ મેં જો તમારા હાટું એક સાડી લીધી. અરે વાહ, ગમી તમને? હા મસ્ત છે હો સાડી. અત્યારે લગ્ન આવે છે ને તો હું આજ પહેરી લઈશ. મસ્ત કલર છે. મસ્ત છે ને? હા બહુ ગમી હો મને તો. આ બધી વસ્તુ ન ગમી મમ્મી, હાડી ગમી. એમ ના, આ ચંપલ ને કલર હારો. તમને નાના ને તો આમ તો આવો જ હારો લાગે નહીં. મેં કીધું ડાર્ક હોય, પણ આ ના નાના ને તો આવું સારું લાગે. અને આ મસ્ત મેચિંગ લાવી છું, બ્લુ કલર ને કોટન ની. મેં જોયું નહીં, આ પેલી કુર્તી છે ફ્રોક જેવી, હે ને? હા, એટલે એમાં તો આવો જ કલર હારો લાગે. મસ્ત છે હો કે શું, બધું મસ્ત લાવી છું. એવું ને? હા એવું કર જા તું. તમને? હા હા મસ્ત છે. હારું, વાંધો નહીં મમ્મી. લાવ હવે હું ખાવાનું બનાવી દઉં હો. ના ના, એવું કર તું, આ બધું છે ને હરખું મૂકી દે, ગોઠવી દે. ખાવાનું હું બનાવી દઉં ફટાફટ. તું થાકી ગઈ હોય. એવું? હા હા, ચાલ હું બનાવી દઉં. જોયું? એમની વસ્તુ લાવ્યા તો કેવા ખુશ થઈ ગયા અને કે નાના બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. એમની કાંઈક વસ્તુ લઈને આવવાની તો આપણી બધી વસ્તુ સારી, નકર આપણી વસ્તુની જોવે નહીં. એમાં જ કહી દે સીધા, આ કલર નથી સારું, પેલું નથી સારું. એટલે જ હું છે ને એમની વસ્તુ લઈને જ આવી હતી. મને ખબર જ હતી આવું કરશે. અને એમની સાડી જોઈને કેવા ખુશ થઈ ગયા. રાંધવા વયા ગયા ને ફટાફટ. આમ હોવું જોઈએ ત્યારે કામ કઢાવતા આવડવું પડે. એક સાડી ઈ તો હું સેલમાંથી લાવી હતી, 200 રૂપિયાની સાડી. ખુશ થઈ ગયા. મેં હમણાં ઉત્તરાયણ આવે છે ને તો અમારે અહીંયા પેલા માંગવા વાળા બેન આવે છે ને, તો એમને મેં કીધું કે ઉત્તરાયણના દિવસે છે ને તમે ખાવાનું ના બનાવતા, હું ઊંધિયું બનાવીશ ને તો ઊંધિયું લઈ જજો. તો બોલો મને ચોખ્ખી ના પાડી દીધી. મને કે ના હો, અમારે ઊંધિયું નહીં ખાવું, કે અમે એક દાડો તો અલગ ખાઈએ ને. મેં કીધું કેમ એક દાડો અલગ ખાઈએ, એટલે ઊંધિયું ઘરે બનાવવાની છું કીધું. કે ના હો, અમારે કઈ ઊંધિયું ખાવું નહીં. કે અમે કે આ 100 ઘર છે સોસાયટીમાં, રોજ લેવા આવીએ છીએ ને તો એક જ ડોલચામાં બધું શાક લઉં છું. કે કોકના ઘરેથી રીંગણા ભરેલા આવ્યા હોય, બટાકા ભરેલા આવ્યા હોય, પાપડીનું આવ્યું હોય, નાનું આવ્યું હોય, બધા જુદા જુદા શાક આવે. ઘરે જઈને તપેલામાં કાઢીએ ને એટલે અમારે તો રોજ ઊંધિયું જ હોય છે. એટલે અમારે એક દાડો છે ને અલગ ખાવું છે, એટલે અમારે ઊંધિયું ના બનાવતા. કે બોલો, મેં કીધું આ મારા બેટા, આપણે વર્ષે એકવાર ઉત્તરાયણે ઊંધિયું ખાઈએ, એ લોકો તો રોજ ઊંધિયું ખાય. આ ઘણી બધી દીકરીઓ અને વહુઓને મેં એમના મોઢે મેં એવું સાંભળ્યું છે, આપણે એમને કહીએ કે ભાઈ તમારે આ કામ શીખવું જોઈએ, આ કરવું જોઈએ, અથવા આ કરો, તો એવું કે ભાઈ ના, અમે કે સાસરીમાં કે વહુ થઈને જવાના છીએ, કામવાળા થઈને થોડા જવાના છીએ. અથવા તો એવું કે માસી, તો તમે તમારી વહુ જોડે કામ કરાવવું હોય તો તમારે છે ને વહુની નહીં, એક કામવાળાની જરૂર છે. તો હું એ લોકોને એવું કહેવા માંગીશ કે ઘરનું કામ કરવાથી કોઈ કામવાળા થઈ જાય? ઘરનું કામ, હા બરાબર છે, નોકરી કરતા હોય, બહાર જોબ કરતા હોય તો એ કદાચ કામ બંધાવે, અથવા તો વહેલું મોડું થાય, અથવા એમના સાસુ કરે, અને કરે જ છે અત્યારે બધા. પણ એવું કે છે કે ઘરનું કામ કરવાથી કોઈ કામવાળા થોડા થઈ જાય. અમે અમારા સાસુ કરતા આયા છે, અમે કરીએ છીએ. અને અમારા વખતે નોકરી કરતા હતા, ઘરનું કામ કરતા હતા. પણ અત્યારની દીકરીઓ તો ઘણા એવું જ કહી દે સીધું કે તમારે તો છે ને ઘરનું કામ માટે વહુ ને કામવાળાની જરૂર છે. તો ઘરનું કામ કરવું ને એ પણ એક આનંદની વસ્તુ છે. આપણે ઘરના નાના મોટા કામ જાતે કરીએ, ઘરની સાફ સફાઈ રાખીએ, ઘરમાં સારું સારું બનાવીને બધાને ખવડાવીએ, એ પણ એક ગૃહિણીને એક આવડત, એક એનામાં એવી હુનર છે કે સ્ત્રી કરી શકે છે. પુરુષ છે ને ખાલી બહારનું કમાઈ જ શકે છે, ઘર અને બહાર નોકરી ધંધો બે નથી સંભાળી શકતો. પણ સ્ત્રીમાં એક એવી હુનર છે, એક એવી શક્તિ છે. એટલે તો સ્ત્રીને શક્તિ કહેવામાં આવી છે, નારી શક્તિ કહેવામાં આવ્યું છે. કે સ્ત્રી છે ઘર, બાળકો અને નોકરી બધું સંભાળી શકે છે.
અને બીજી વસ્તુ કે નોકરી કરતા હોય એની વસ્તુ અલગ છે, પણ ઘરે રહેતા હોય એ લોકો પણ એવું કહેતા હોય કે ઘરનું કામ કરવું એટલે કામવાળા થોડા છીએ. તો હું એમને બસ એ જ કહું કે ઘરનું કામ કરવાથી કોઈ કામવાળા ના થઈ જાય. અરે અમે તમને ઘરમાં કંઈક કામ બતાવીએ તો તમને કેટલું જોર આવે છે, તરત ચોખ્ખી ના પાડી દેશે મારી જોડે ટાઈમ નહીં, મારે દુકાને જવાનું છે, મારે આમ જવાનું છે, કેટલાય બહાના બતાવશે. અને બીજા કોક બતાવે ને એટલે તરત હરક પદુડા થઈને દોડશે. અલી પણ પડોશી જ પડોશીને કામ ના લાગે તો બીજું કોણ લાગે? પેલી કહેવત નહીં સાંભળી, પડોશીને કામ લાગવું પડે, કોક દાડે આપણને કામ લાગે યાર. હા એ વાત તો સાચી તમારી, પડોશી જ પડોશીને કામ આવે, મને એનો કઈ વાંધો નહીં, પણ આ પડોશી પડોશણને કામ આવે ને એનો વાંધો છે. હોશિયાર મોટા બોલ્યા તે. પહેલા મારા લગ્ન થયા ને ત્યારે મેં વિચાર્યું હતું કે હું મારા હાહુ જોડે એવી સરસ રીતે રહીશ ને જેમ મા દીકરી રહેતા હોય, પણ છે ને મારા હાહુ તો એક નંબરના કજાજ નીકળ્યા. મારા હાહુ તો ઉભાય મેર નહીં આવતો. હા, મારા સપના ઉપર તો પાણી ફરી ગયું. પછી મેં વિચાર્યું કંઈ નહીં, હું જ્યારે હાહુ થઈશ ને ત્યારે મારી વહુને છે ને મસ્ત દીકરીની જેમ રાખીશ. પણ છે ને મારી વહુ આવીને એક નંબરની ઝઘડાખોર, આખો દિવસ બાજ કરે અને કામચોર, કામ કરવું કંઈ ગમે નહીં. મારા તો છે ને સપના ઉપર પાણી ફરી ગયું. મારા તો છે ને નસીબ જ આવા છે, જ્યારે હાહુ થઈ તો વહુ હારી ના મળી, અને જ્યારે વહુ હતી તો હાહુ હારા નતા. શી ખબર, મારે તો નસીબ જ છે. એટલું મસ્ત છે ને મમ્મી, મારે ઓલા ચકડોળમાં બેસવું છે. મસ્ત ચકડોળ છે હવે મમ્મી, મારે ચકડોળ વાળી તું લગન કરીને આવી ને તે તું આખા ઘરને ચકડોળે ચડાયા છે. આ લેવું પેલું લેવું ને હજુ પૂરું નહીં થતું અમારું. આખું ઘર આમ ચકડોળે ચડ્યું છે, ક્યાંથી લાવા રૂપિયા એના. ચકડોળમાં બેસી છે, રોજ નવું કઈ. મમ્મી એવું ન હોય યાર, એવું ન હોય. મારી ઇજ્જત કાઢી તમે તો. આ લગનમાં છે ને કઈ ભેગું નહીં થવા દીધું આને. આ જોશે ને પેલું જોશે ને પેલું જોશે ને કરીને 12 થી રૂપિયા લઈને આખા ઘરે હવે ચકડોળે ચડ્યું છે અમારું, કે ક્યાંથી રૂપિયા ભરવા અમારે. અલ્યા જ્યારે મારી તકલીફ હતી ને તે મેં ઘણા હગાવાલાને પૂછ્યું હતું કે મારે મદદની જરૂર છે, તો બધા હગાવાલા બિચારા એવું કહેતા હતા કે શિલ્પાબેન અમારી જોડે તો છે ને ઝેર ખાવાના પૈસા નહીં, નકર અમે તમને મદદ કરત. ભગવાનની દયા થઈ, જો અત્યારે આપણે સારું છે. તો મને એમ થાય કે આ બધા જેને જરૂર હતી ને એને બધાને એમ થાય ઝેર ખાવાના પૈસા નહોતા ને, ખોબો ઝેર લઈ આવીને બધાને આપી દઉં તો આ તો શું પુણ્યનું કામ છે, મદદ થાય ને. એ કહેતા હતા કે અમારી જોડે ઝેર ખાવાના પૈસા નહીં, એમને થોડુંક ઝેર આલી આવું તો શું એમને કામ આવે બિચારાને. નહીં, તમારું શું કહેવું છે? પહેલા મારા લગ્ન થયા ને ત્યારે મેં વિચાર્યું હતું કે હું મારા હાહુ જોડે એવી સરસ રીતે રહીશ ને જેમ મા દીકરી રહેતા હોય, પણ છે ને મારા હાહુ તો એક નંબરના કજાજ નીકળ્યા. મારા હાહુ તો ઉભાય મેર નહીં આવતો. હા, મારા સપના ઉપર તો પાણી ફરી ગયું. પછી મેં વિચાર્યું કંઈ નહીં, હું જ્યારે હાહુ થઈશ ને ત્યારે મારી વહુને છે ને મસ્ત દીકરીની જેમ રાખીશ. પણ છે ને મારી વહુ આવીને એક નંબરની ઝઘડાખોર, આખો દિવસ બાજ કરે અને કામચોર, કામ કરવું કંઈ ગમે નહીં. મારા તો છે ને સપના ઉપર પાણી ફરી ગયું. મારા તો છે ને નસીબ જ આવા છે, જ્યારે હાહુ થઈ તો વહુ હારી ના મળી, અને જ્યારે વહુ હતી તો હાહુ હારા નતા. શી ખબર, મારે તો નસીબ જ છે.